શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાજ શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ નાથ કી જય દાવ દયાળ કી જય શ્રી નવનીત પ્રિયા લાલ કી જય अपने माथे बिराजता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે, આજનો દિવસ। આજે ગોકુળના ગિરધારી ગોકુળમાં ભલે હોય પણ આજે એમને બોલાવ્યા છે। આમાં ઘણા બધાએ ટિકિટ કરાવી હતી, ઘણા બધાનો મનોરથ હતો, ઘણા બધાને વ્રજમાં આવવું હતું, પણ મારીને તમારી ઈચ્છાથી ને આપણે વ્રજમાં ના જઈ શકીએ। આવ્યા યમુનાજી નાનોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં। આવ્યા યમુનાજી નાનોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં। જેને યમુનાજીએ કૃપા કરી, યમુનાજીએ તેડાવ્યા, એ બધા ટ્રેનમાં બેઠા, અને જેને યમુનાજીએ ન તેડાવ્યા એ કંઈ પણ કારણસર ઘરે રહ્યા। એટલે આ જે લાવો મળે છે ને, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે। આજે આપણા બધા ઉપર અસીમ કૃપા થઈ। યમુનાજીના તરંગ આવે ને, એ તરંગને અંદર પ્રભુ નૃત્ય કરતા હોય એવા દર્શન ભગવદીઓને થાય। હજી આપણે બધા એ તબક્કે નથી પહોંચ્યા, પણ એ તબક્કે પહોંચવા માટે એ તરંગને જોવાનું શરૂ કરશું તો એકના એક દિવસ જો ઠાકોરજી અંદર નૃત્ય કરતા દર્શન આપશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તો આપણે વારંવાર કેમ વ્રજમાં જઈએ છીએ? આજે સ્વિટ્ઝરલેન્ડ જઈએ છીએ, વારંવાર લંડન જઈએ છીએ। કોઈ આપણને પૂછે ઈલાબેન અમે 25 જણા છીએ, આવું આપણે શું કહી? અમે જઈ આવ્યા છીએ, હાલો ને કંપની દેવા ના ભાઈ ના। પણ એ જ વસ્તુ અત્યારે આપણે વ્રજમાં આવ્યા। હવે ફેબ્રુઆરીમાં વસંત પંચમી, હોળીના દિવસો, અને કોઈ પૂછે આવું છે? હા, પછી ઘરમાં આમ જરાક ખોંચે આપણને, ત્યાં તો આખો દી જવું જ હોય છે, એટલે ધીમે ધીમે સમજાવીએ, ધીમે ધીમે કહીએ। અને મહારાણી માને વિનંતી, એકવાર જે વ્રજમાં જાય ને એને વારંવાર જવાનું મન થાય ને થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ તમારો ભાવ સાચો હોવો જોઈએ। આપણે વ્રજ માટે વ્રજમાં જઈએ છીએ, આપણે રજ માટે જઈએ છીએ, એ યમુના પાન માટે જઈએ છીએ, એ ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરવા જઈએ છીએ, એ ગિરિરાજ બાવાની પરિક્રમા કરવા જઈએ છીએ, એ વલ્લભના ઝારીજી ભરવા જઈએ છીએ, એ વૃક્ષોની અંદર વૃક્ષે વેણુધારી અને પત્રે ચતુર્ભુજના દર્શન કરવા જઈએ છીએ, એ કુંજ નિકુંજમાં જે લીલાઓ થઈ રહી છે એને અંતરથી નિહાળવા જઈએ છીએ, એ સરોવરમાં કમળના ફૂલના દર્શન કરવા જઈએ છીએ, એ કુંડનું પાન કરવા જઈએ છીએ। આજે આપણે ઘણી બધી મહેચ્છાઓ
ઈચ્છાઓ લઈને વ્રજમાં જાય. પણ આપણી બધાય મનોરથ અલૌકિક છે, કોઈ લૌકિક છે નહીં. જો લૌકિક હોય ને તો ઠાકોરજી કે આવું તો બધા બહુ સંભળાવે છે, મને આ આપો ને આ આપો ને. પણ આપણે બધા જઈએ છીએ, કોઈ લૌકિક અપેક્ષાઓ લઈને જતા નથી. જે લૌકિક લઈને જાય છે એને ઠાકોરજી કહે છે કે તાર ધક્કો પડ્યો. આજે ઘણાય નહીં કહેતા કે ઠાકોરજી પુશ કરાવીએ તો બીક લાગે, પછી સૂતક આવે તો શું કરીએ. આ નથી પુષ્ટ કરાવવા એનું બહાનું છે. બાકી ઠાકોરજી ઘરમાં હોય. એકવાર ગોકુળનાથજીને બધાએ પૂછ્યું વચનામૃતમાં, જે રાજ રાવણનું સૂતક કોણ પાડે છે? તો કે જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા ને એ બધાય રાવણનું સૂતક પાડે છે. કારણ કે ઘર તમારું, મારું ઘર છે વૃંદાવન, મારું ઘર છે વૃંદાવન, ત્યાં તો વસે છે બિહારી લાલ, ત્યાં તો વસે છે બિહારી લાલ, મારે વ્રજમાં નથી જાવું આજ. આપણા ઘરે પ્રભુ બિરાજે છે, પણ આ વ્રજ લઈને જ ભેગા આવે છે. તો જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા એ બધા શું કરે? ગોકુળનાથજી કે રાવણનું સૂતક પાડે છે. કેમ? આજે આપણને બધુંય ગમે, પણ સેવા પધરાવી એટલે બધા ગળા બંધડી થઈ જાય કે ન થઈ જાય? હા ના બોલો. જેને ઠાકોરજી નથી ગમતા એને ગળા બંધડી થાય, અને જેને ગમે છે પધરાવા એને 84 લાખ યોનિની બંધડી છૂટી જાય. હવે આપણે નક્કી કરવાનું. અને એકવાર ઘરમાં ઠાકોરજી પધારે પછીનું જે માહોલ છે, પછીનું જે વાતાવરણ છે, પછી ઘરની અંદર જે એક આહલાદીની શક્તિ છે, પછી ઘરમાં બધાનો ભાવ છે, આખું ઘર તમારું હવેલી બની જાય. પણ પ્રભુ પધારે તો. બાકી આપણે બહાર આમ ગમે એટલી યાત્રા કરીએ, ગમે એટલા મંદિરોમાં દર્શન કરવા જઈએ, ગમે એટલું કરીએ, પણ જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં ના પધારે ત્યાં સુધી આપણું ઘર કેવું? ગોકુળનાથે શું કીધું? રાવણના સૂતક વાળું. હવે અત્યારે આપણે બધા નીકળ્યા છીએ, અઠવાડિયાથી આપણા બધા ઉપર ફોન આવતા છે, વ્રજમાં જાવ છો? આપણે કહીએ હા. બોલો તમે કેવા નસીબદાર, તમને જવા મળે છે. પછી ધીમેકથી કે યમુનાજી તો ભરપૂર છે, મારા પર વિડીયો આવ્યો તો તમને તો એ પાને થશે નહીં. એટલે આપણે પાછા રાજી થઈએ. જે નથી આવ્યા ને એને મોઢામાં પાણી આવતું હશે, અને આપણે ખરેખર પાન કરશું ને ત્યારે આપણને અમૃત તો એની પાસે તુચ્છ ગણાય. યમુના પાન તો જેના નસીબ હોય એને જ થાય. યમુનાજી એટલા કૃપાળુ છે. એમાં જો અત્યારે કેમિકલ વિનાનું હોય, કારણ કે આટલો બધો વરસાદ આવ્યો ને એટલે બધું પ્યોર શુદ્ધ યમુનાજીના દર્શન મને તમને ને આપણને થશે. બધાય આવા નસીબદાર નથી હોતા મારા વાલા. આજે આ ટ્રેનમાં આપણા કેટલા બધા છે, B1 જુઓ ને B2 જુઓ ને આપણો A1 જુઓ ને, પણ બધાને ફોન આવે, એલા બેન અમે આવીએ, અમારે સત્સંગ સાંભળવો જ. પણ આ ટ્રેનમાં આપણી મજબૂરી કેવી કે આજે આપણે 200 જણા છે, અહીંયા આવી ન શકીએ, કારણ કે અહીંયા ઓલો ટીટી હમણાં આવશે તો બધાને કાઢશે. તો મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. પણ આપણે આટલા બધા ભેગા થયા, બધાના હૃદયમાં કોઈકને કોઈક વ્રજનો ભાવ છે. આમાં કોઈના હૃદયમાં સાચું બોલજો લૌકિક ભાવ છે અત્યારે? કોઈને ઘર યાદ આવે છે, કોઈને દીકરા યાદ આવે છે. અત્યારે મનમાં શું થાય? સવારે 5:30 ભરતપુર ઉતરીએ અને જો બસ વહેલી પહોંચી જાય તો ગિરાજીની આરતી થતી હોય ને પહોંચી જાય, એ તો આનંદ આનંદ થઈ જાય. અને આ મનોરથની વાત મેં મિલનભાઈને ફોન કરીને કરી કે અમે જલ્દી ઉતરીને બસમાં બેસશું, વાર નહીં લગાડીએ. 5:45 એ ગિરાજીની આરતી થાય છે. જો અમારો મેળ પડી જાય તો અમને તમે સીધા ત્યાં લઈ જાજો. મારો કહેવાનો આશય છે, તમે સ્વિટ્ઝરલેન્ડ જતા હો તો તમને ન કહેવો અહીંયા જાશો ને, એ તો હવે ઠીક, પણ અહીંયા જઈએ છીએ તો અત્યારે બધાના હૃદયમાં જુદા જુદા મનોરથ હશે
કે યમુનાજી લઈ જાય તો સવારમાં યમુના પાન થઈ જાય, ગિરિરાજજી લઈ જાય તો આરતી થઈ જાય. પછી પાછા મનમાં વિચાર કરી, માનો કે નો મેળ પડ્યા ને તો ઘરે જઈને નાહી ધોઈને તૈયાર થઈને પેલા મુખારવીને દંડવત તો કરી આવશું. થાય છે બધાને એવું? સાચું બોલજો. તો અત્યારે આપણે વ્રજમાં ના હોવા છતાંય શરીરથી ટ્રેનમાં છીએ, પણ આપણું મન ક્યાં પહોંચી ગયું છે? આમાં કાંઈ ખોટું કીધું છે મેં? આ વ્રજની વિશેષતા છે. તમે લૌકિકમાં લગ્નમાં જાતા હો ને તો મન ત્યાં ન પહોંચે. તમે લૌકિક વાતો જ કરવાના હો લગ્નમાં, તમારે શું વ્યવહાર કરવાનો, તમે શું ગિફ્ટ લાવ્યા, તમારે હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મારો વાલા. લગ્નમાં જાઓ છો, તમારી વાતો કઈ હોય છે? લૌકિક. પણ જો તમે વ્રજમાં જાઓ છો તો તમારા બધાના હૃદયમાં, તમારા ઘરે, તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમારા હૃદયમાં સૌથી વધુ પ્રસન્ન હશે. માં, હું તને વ્રજમાં લઈ જાઉં છું, તારી આંગળી પકડીને તને તાલવનની દાઉજીની લીલાના દર્શન કરાવીશ. માં, મધુવનની અંદર ઠાકોરજી અને સામનીજીએ જે અદ્ભુત લીલાઓ કરી એ લીલાના દર્શન અને વલ્લભ ત્યાં બિરાજે છે. તું જારીજી ભરીશ ને માં, ત્યારે હું તારા હાથમાં બિરાજીશ. માં, ત્યાં જે વૃક્ષ છે ને ઠાકોરજી ગાયો ચરાવવા આવતા હતા, એ ગાયોના દર્શન તું કરીશ ને તો માં તને હું જ યાદ આવીશ. અને માં, બાર કૃષ્ણ કુંડ છે ને એનું પાન કરીશ ને તો તને કૃષ્ણના એટલે કે મહારાજ એટલે કે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીના દર્શન થશે. અને માં, તું બહુલાવન આવીશ ને તો વલ્લભે જે બહુલા ગાયને સજીવન કરી હતી ને, અને બધાય રાજીના રેડ થઈ ગયા. અને ઓલો હાકેમ જે યવન હતો, જેણે પૂજા બંધ કરાવી હતી ગાયોની, અને વલ્લભને કહ્યું કે તમે આ સ્ટેચ્યુ ગાયને ખવડાવો ઘાસ, એ ખાય તો હું પૂજા કરવા દઉં. વલ્લભે કીધું, અરે એમાં શું મોટી વાત છે, આટલો મોટો ત્રાસ લઈને અંદર ઘાસ મૂક્યું અને પૂંછડા પાસે ઘાસ મૂક્યું, અને ઓલું સ્ટેચ્યુ ગાય હતી ને મૂર્તિ, એ આમ ઊંધી વળીને ઘાસ ખાવા માંડી. તો આ બહુલાવનની લીલા. ત્યાં વલ્લભે શું કર્યું? પારાયણ કર્યું. ત્યાં બહુલા બિહારી. તો આ બધી લીલાનું અનુસંધાન મને ને તમને વારંવાર આવે. વ્રજમાં જતા હોઈએ તો, વર્લ્ડ ટૂર કરતા હોઈએ તો યાદ આવે નહીં. આ બધા કોઈ ફિજીવાળા છે ને કોઈ ન્યુયોર્કવાળા છે, કોઈ ન્યૂ જર્સીવાળા છે ને કોઈ લંડનવાળા છે. એમને પૂછો તમને યાદ આવે છે લંડન ને ફિજી ને ન્યૂ? મારા હમ ખાઈને કયો આવે જ કોઈને? એનું કારણ છે વ્રજ તરફ જઈએ છીએ એટલે આપણા બધાનું મન ક્યાં પહોંચી ગયું છે? માધવમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. મને ગમતું નથી રે વનમાં, મારું મનડું મનમોહનમાં. અત્યારે આપણે બધાય ઘરેથી ને બપોરે આમાં આ જેટલા બેઠા છે ને આટલા જેટલા ગાડીમાં વૈસો, બપોરે બધાય પ્રસાદ લેવા બેઠા હશે ને, જેટલો ખાતા હશે ને એનાથી ઓછું ખવાયું હશે. સાચી વાત ખોટી? મને આવું થયું હતું, તમારી મન નથી ખબર. એનું કારણ એ છે મનમાં આનંદ એટલો ભરાઈ ગયો છે કે હવે અન્નની જગ્યા નથી. એ જ વસ્તુ આપણે લૌકિકમાં કોકના લગ્નમાં જતો હોય શું કહી, હરખી રીતે ખાઈ લે નહીં તો સાંજે ત્યાં વેલા મોઢું થશે. મારી વાત ખોટી છે કે સાચી? પણ આયા શું મનમાં એમ થાય, હવે ખાવાનું તો સમજા મોડું થાય ને ક્યાંક ટ્રેનમાં પાછું 5 મિનિટ નહીં પહોંચી શકાય તો આપણે બધા આજે સવારથી મનથી ક્યાં પહોંચી ગયા છીએ? બેઠા છીએ ટ્રેનમાં, પણ જાણે ઠાકોરજી વલ્લભેની નાવમાં બેસાડીને હલેસા મારતા મારતા આપણને કહેતા હોય કે હવે તું નાવમાં બેસી ગઈ છો, તારો નાવિક હું છું, એટલે તારે હવે કિનારે પહોંચવાની ચિંતા કરવાની જરૂર નથી. અને એટલે જ બેસાડ્યા જ, ભલે બેઠા ટ્રેનમાં, પણ આપણો નાવિક આપણો વલ્લભ છે. એટલે પાણી સંસારનું ત્યાં મૂકીને આવ્યા. ક્યાં?
કોઈ રાજકોટ રહેતું હશે ને કોઈ અમેરિકા રહેતું હશે ને કોઈ સુરત ને કોઈ બરોડા ને કોઈ સાબરકાંઠા ને કોઈ સાઠંબા ને કોઈ ધનસુરા ને છે ને મારા વાલા, બધાય છે અહીંયા. બધાય મૂકીને શું આવ્યા, બધું તમારે જે કરવું એ કરો. હાસ ગાડી બેસી ગયા ને વ્રજમાં જવાશે. જે હાસ થઈ છે ને એ અલૌકિક છે અને એ બધાને આ લાવો મળતો નથી. કારણ જેને વલ્લભ સિલેક્ટ કરે, યમુનાજી બોલાવે. જો વલ્લભ પાસપોર્ટ તૈયાર કરે, યમુનાજી વિઝા આપે, તો ઠાકોરજી પાસે દેશ પરદેશ જવાય. આપણે હમણાં ગાયું, આજે યમુનાજીના નોતરા આવ્યા, મને કોઈ રોકો નહીં, મારે જાવું છે વ્રજ પરદેશ. તો આપણે બધાય વિઝા લઈને ક્યાં જઈએ છીએ? વ્રજ પરદેશ. હવે આ ક્યારે આ કૃપા થઈ એની નાની વાત કરું. એક શેઠ હતા, એટલું કમાય, એટલો પૈસો, એટલા વાડી વજીફા, એટલા ગાડી બંગલા, એટલી મોટર ગાડી, એટલા હીરા ઝવેરાત, પણ એને શાંતિ ક્યાંય નહીં.